અમદાવાદમાં વૈષ્ણોદેવી પાસે નારેડેકો દ્વારા એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે નારેડેકો પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોના 500થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વીકેન્ડ્સ હોમ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કર્યું છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નારેડેકો પ્રોપર્ટી ફેસ્ટ 2025ના ખરીદદારો અને રોકાણકારોને એક જ છત નીચે વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની સીધી એક્સેસ પ્રદાન કરાશે અને આ કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે અને મુલાકાતીઓ દરરોજ સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી એક્ઝિબિશનના કલાકો દરમિયાન પ્રોજેક્ટ જોઈ શકશે, ડેવલપર્સ સાથે ચર્ચા કરી શકશે અને વિશિષ્ટ ઓફર્સ જે મળશે તેનો લાભ પણ લઈ શકશે. કરતાં પણ વિશેષ અમદાવાદના નગરજનો માટે એક એવી ઓપોર્ચ્યુનિટી છે જે નારેડકોએ સર્જી છે. અહીંયા તમામ બિલ્ડરો એમની સાથે જોડાયેલા પોતપોતાના સ્ટોલો દ્વારા પોતાના યોજનાઓ અને જે રેસિડેન્શિયલ કોમર્શિયલ સ્કીમોનું અહીંયા સમજ આપી અને એ સ્થળ પસંદ કરવાની, પોતાની કેપેસિટી પ્રમાણે કયા વિસ્તારમાં જવું છે નક્કી કરવાની તક અને સાથે એક વિશ્વસનીયતાનું બ્રાન્ડિંગ પણ અહીંયા થાય છે કે નારેડકોના આ પ્રોપર્ટી શોમાં જેટલા પણ લોકો આવે, ઇન્ક્વાયરી જનરેટ થાય અને પછી એને કન્વર્ટ થાય. એ વખતે એને વિશ્વાસ રહે કે અહીંયા જે પણ કંઈ કહેવામાં આવશે આ પ્રોપર્ટી શો દ્વારા જેટલા પણ લોકોએ ભાગ લીધો હોય ને એ સ્કીમોમાં અમે જો નોંધાવીશું તો એમાં જેટલું બોલાયેલું છે, કહેવામાં આવેલું છે એમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું એક બ્રાન્ડિંગ થાય છે. આ એક બહુ મોટો વિષય છે. નેશનલ રિયલ એસ્ટેટની મોટી સંસ્થા છે નારેડકો, અંડર ધ ગવર્મેન્ટ એજીસ. એટલે મનોજલાલજી ખટ્ટર અને આપણા સીએમ એ ચીફ પેટર્ન છે. બાકી નારેડકો છે ને એ એવું પ્લેટફોર્મ છે કે અહીંયા અત્યારે જે આ પ્રોપર્ટી શો કરી રહ્યા છે 45 to 50 ટૂંકમાં 50 લોકોનું જે એક્ઝિબિશન છે અને અહીંયા તમને લગભગ રફલી 100 to 500 પ્રોપર્ટીઝ એક જ રૂપમાં બધી સેગમેન્ટના મળશે, લાઈક એફોર્ડેબલ, પ્રીમિયમ, પ્લોટિંગ, એવરીથિંગ. અને બીજું ખાસ ખાસિયત એ છે કે આ નવા કોમનવેલ્થના કારણે પ્રોપર્ટીમાં શોરિંગ થવાના બહુ ચાન્સીસ છે. એટલે રાઇટ નાઉ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટમેન્ટ.